200 લિટર દૂધ, 200 કિલો ચોખા, ફરાળ આંબો આવે એ ફરાળ છે. અંદાજે 45 થી 50 ડિગ્રી તાપમાન છે. એમાં છતાં અમે 72 કલાક ત્યાં અહીંયા સેવા કરતા હોય, નથી થાક લાગતો કે નથી અમને હિંમત આવતા. એ અમારા ગુરુજીની પ્રત્યે અમારી ઉપર કૃપા છે. મિત્રો સ્વાગત છે તમારું મારા ફરીથી નવા એક વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજે પરબધામમાં અમે આવી ગયા છે મેળામાં, અને અત્યારે રસોડા વિભાગમાં આવ્યા છે. તો રસોડા વિભાગમાં કઈ કઈ વસ્તુ બને છે, શું શું બને છે, તમને લાઈવ અત્યારે રસોડા વિભાગનો જે આખો વિડીયો છે એ તમને આ ચેનલની અંદર બતાવવામાં આવશે. અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જે આજના નવા જે અપડેટ છે એ તમને અમારી ચેનલમાં મળતા રહે, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. બરાબર. તો અત્યારે રસોડા વિભાગનો તમને પૂરો વિડીયો તમને બધો બતાવું છું. અત્યારે અહીંયા લાઈવ લોટ બંધાય છે. બરાબર. તો આ બધું એના અત્યારે લાઈવ લોટ બંધાઈ રહ્યો છે, અને અહીંથી પછી એને ડાયરેક્ટ આધુનિક મશીનમાં જાય છે. બરાબર. તો મશીનમાંથી લોટ બંધાય અને પછી અહીંયા બધું બને છે. બરાબર. જો અહીંયા લોટ લઈ વણાય છે, તો અહીંયા ઘણી બધી બહેનો છે એ સેવા આપી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા. તો મિત્રો તમે જોયું આગળ કે રોટલીનો લોટ બંધાય છે, પછી બરાબર પછી માતાઓ બહેનાઓ દ્વારા રોટલી વણાય છે, અને અહીંયા પણ રોટલી આ રીતના પકવવામાં આવે છે. બરાબર. ઘણા બધી મહિલાઓ, ઘણા બધી માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો બરાબર એ લોકો અહીંયા બધી સેવા આપે છે. તો અહીંયા બટેટાના ચિપ્સ પડી છે. બરાબર. જો હજારો શું કહેવાય, હજારો તીરાને બટેટાના ચિપ્સ છે. બરાબર. તો એક આ બકડું ભર્યું, એક આ એમ ઘણી વખત છે ને બટેટાની ચિપ્સ છે. જો આ બટેટાનું શાક બનાવશે આમાંથી. બરાબર. તો આ બટેટા બાફે છે બરાબર ચૂલામાં, ને જો આ ત્યાં ભરાય છે. સૂકી ભાજી બનાવે અત્યારે. તો મિત્રો અત્યારે જો આ રીંગણાનો ઢગલો પડ્યો છે. બરાબર. મિત્રો આ બટેટાના ઢગલા પડ્યા છે. બરાબર. તમે જોઈ શકો છો. એને સુધારી, એને કાપી, અને કટિંગ કરી અને બાફવા જો પાણીમાં નાખવામાં આવે છે. તો જો એમાં ટોપ છે, અને એ આ પાણી નળી લાઈનથી, અને આ છે રીંગણા. બરાબર. રીંગણાના પણ કટિંગ કરી, અને હજારો કિલોના મોટા રીંગણા. અત્યારે અહીંયા 25 લાખ જેટલા માણસો અત્યારે આજની તારીખમાં જમવાના છે. બરાબર. તો તમે જોઈ શકો છો આ 3 ટોપ છે એ બટેટાના રીંગણાના શાકના છે, અને ટ્રેક્ટરમાં ભરાઈ રહ્યા છે, અને છે એ પછી કાઉન્ટરે જાય છે, જ્યાંથી પછી એ બધીને આપવામાં આવે છે. અત્યારે જો આ બધી પ્રોસેસિંગ ચાલુ છે. અત્યારે બટાટા બફાય છે. બરાબર. જો આ બટાટા બાફવામાં એ બધી ભરી અને એ ટોપમાં, મોટા ટોપમાં નાખશે. તો ભાઈઓ દ્વારા અહીંયા શાકભાજી કટિંગનું કામ ચાલુ છે. બરાબર. જો રીંગણા, બટાટા છે, દૂધી છે, અને કોબી ને બધું એવું છે, અહીંયા કટિંગ થઈ રહ્યું છે ભાઈઓ અને બહેનો બંને દ્વારા. બરાબર. કેરેટો પડ્યા. બરાબર. કેળા કરે છે. તમે ઓળખતા હશો. બરાબર. આપડા કેળનું ઘરેણું છે. બરાબર. મહેશ કાઠે પણ અહીં છે. મહેશભાઈ સારું ને. બરાબર. તો અત્યારે એ પણ શૂટિંગ ઉતારી રહ્યા છે. તો અત્યારે જે બાજુ આપણે આવ્યા ને એ બાજુ ડાર બને છે. બરાબર. જો સરસ અમે તો ડારના ટોપિયા ભર્યા છે. ઘણા બધી એને ટોપિયા ભર્યા ડારના. આ બાજુ ડાર બને છે.
200 લીટર દૂધ, 200 કિલો ચોખા, ફરાળ આંબો આવે એ ફરાળ છે. 80 થી લાખ માણસ એના ફરાળ છે. આ એક જ ટોપમાં અડધો ટોપ ખાલી થઈ ગયું. હા, કાઉન્ટરે અડધો ટોપ ભયો છે અને બાકીની અત્યારે હશે. નથી એવું લાગે તો આમાં બધા તૈયાર છે. હા, આ છે છે આમાં ગીત કહેવાય. બરાબર. સંત દેવીદાસ જો આવી રીતના ટ્રેક્ટર ટ્રોલી છે એમાં ખીચડી તૈયાર થઈ અને બરાબર એને ટ્રેક્ટરને ટ્રોલીમાં નાખવામાં આવે છે. બરાબર. જો આવી રીતના એનું કંઈક નાખે છે અને પછી એ જે કાઉન્ટર હોય, જે પ્રસાદનું કાઉન્ટર હોય ત્યાં સુધી એને લઈ જવામાં આવે છે. તો જો આવી રીતના બધું એ થલવાય છે. તો અહીંયા ટેકનોલોજી આધુનિક ટેકનોલોજી બધું કામ થાય છે. બરાબર. એટલે અહીંના સેવા કરવાવાળા છે ને આમ ખૂબ અલગ જ છે બધા. બરાબર. ક્યાંય બારથી સેવા કરવા આવેલા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. તો મિત્ર, અહીંયા કરશનદાસ બાપુની હાજરી પણ થઈ ગઈ છે. બરાબર. એમની સાથે ઘણા બધી નામી અનામી લોકો પણ ઉપસ્થિત થયા છે રસોડાવે. તો રસોડાવે કરશનદાસ બાપુ આવી પોતે બધું જોઈ, બરાબર, ચાખી અને પછી લોકોને ખવડાવે છે. અંદાજે 45 થી 50 ડિગ્રી તાપમાન છે. પણ છતાં અમે 72 કલાક ત્યાં અહીંયા સેવા કરતા હોય. નથી થાક લાગતો કે નથી અમે હિંમત હતા. એ અમારા ગુરુજીની પ્રત્યે અમારી ઉપર કૃપા છે. મહેરબાની હોય. અને સુરત, અમદાવાદ, દિલ્હી, મોરા એ લોકોની ટીમો આવી છે સેવામાં. એ લોકોને બિલેશ્વર વિભાગમાં રાખેલા છે. જો તમે એ બાજુ શૂટિંગ લેવા જાઓ તો આ દિલ્હી, મોરા, સુરત, વલસાડ, વાપી ત્યાંથી પણ બસો સેવામાં આવી છે. તો અમે એમનો પણ હૃદયથી આભાર માની છીએ કે અહીંયા પરબધામ ની અંદર સેવા કરવા આવ્યું. સંત દેવીદાસ. ભોજનાલય ઓફિસે પધારે. કુંભાણી સાહેબ જ્યાં હોય ત્યાંથી ઝડપથી ભોજનાલયની ઓફિસે પધારે.